નમસ્કાર વાલા ભાઈઓ બહેનો યુવા મિત્રો નાના ભૂલકાઓ સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા 2 દિવસથી ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ગુજરાતના અનેક નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાયા છે। રસ્તાઓ ઉપર પણ ઓવરટોપિંગ થતાં પાણી ભરાતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। ખેતીની જમીનની અંદર પણ પાણી ભરાતા ખેતીના પાકોને પણ નુકસાન થયું છે અને એવા સંજોગોમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ તેમજ જિલ્લાનો વહીવટી તંત્ર એ આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સાવચેતીના પગલાંના ભાગરૂપે રાહતના પગલાંની કામગીરી કરી લોકોને મદદરૂપ થઈ રહ્યા છે। સરકાર મારફતે અનેક વિસ્તારમાં પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે આર્મીની ટીમ તેમજ એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે। દસાડા લખતર લીંબડી વિધાનસભા વિસ્તારના અનેક વિસ્તારોની અંદર પણ આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને ત્યારે આ કુદરતી આપત્તિમાંથી લોકોને સહાયરૂપ થવા માટે તમામ ગામના સરપંચો, તમામ ગામના આગેવાનો, સમાજના શ્રેષ્ઠીઓને વિનંતી કરું છું કે આપ સૌ આ આપત્તિની ઘડીની અંદર જે લોકો નીચાણવાળા વિસ્તારમાં રહે છે તે લોકોને સ્થળાંતર કરી સલામત સ્થળે એમને આપણે પહોંચાડીએ। ક્યાંય ઘર વખરી એમની નાશ પામી હોય તો એને ઘર વખરીની અંદર પણ સહાયરૂપ થઈએ। તેમજ જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેમાં મોટા ભાગે નાગરિકોને વિનંતી કરું છું કે ઘરની બહાર નીકળવાનું આપ સૌ ટાળશો, તેમજ પાણી જ્યાં ઓવરટોપિંગ થતા હોય એવા રસ્તાઓ જે છે એ રસ્તાઓ પરથી પસાર થવાનું પણ આપણે સૌ ટાળીશું। કાચા મકાનો હોય, વીજ થાંભલાઓ હોય એની નીચે ઊભા રહેવાનું પણ આપણે સૌ ટાળીશું। તેમજ રેડિયો ટેલિવિઝનના મારફતે જે પ્રકારની આગાહી કરવામાં આવે છે એ આગાહીને અનુરૂપ સાવચેતીના પગલાં રૂપે જે કંઈ સૂચનાઓ આપવામાં આવે સરકારી તંત્ર તરફથી એ સૂચનાઓનું આપણે સૌ પાલન કરી સ્થાનિક તંત્રને પણ આપણે સહયોગ કરીએ એવી આપ સૌને વિનંતી કરું છું।